આજે શહીદ દિવસ અને આજ શહીદ દિવસ નિમિત્તે જ શહીદોની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. સુખદેવજી, ભગતસિંહ, રાજગુરુ આ તમામનો જ્યારે આજે શહીદ દિવસ એટલે કે પોતાના પ્રાણોની આહુતિ આપી તે અંતર્ગત વડોદરા શહેરના જે યુવાનો છે, રાષ્ટ્રપ્રેમી યુવાનો છે, તેઓ દ્વારા જ સરબતનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. વર્ષ 1931ની 23મી માર્ચે ભારત દેશની આઝાદી માટે જેણે હસતા મોઢે ફાંસીના માંચડે ચડ્યા તેવા રાષ્ટ્રભક્ત ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની મૃત્યુની તિથિ એટલે કે આજનો દિવસ તેને શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મહાન રાષ્ટ્રભક્ત ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને શ્રદ્ધાંજલિ આપવા વડોદરા શહેરના એક રાષ્ટ્રપ્રેમી યુવાનો દ્વારા છેલ્લા 14 વર્ષથી સરબતનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જે સંદર્ભે જ વડોદરા શહેરની SSG હોસ્પિટલ સામે કીર્તિ મંદિર રોડ પર જ સતત 15મા વર્ષે શહીદ દિવસ નિમિત્તે જ સરબત વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. 3 મહાન રાષ્ટ્રભક્તો જે શહીદ થયા હોય અને આ જ દિવસને યાદ રાખવામાં આવે તેવી અપીલ પણ કરવામાં આવી છે. આજે શહીદ દિવસ કહેવાય એટલે 1931માં ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની ફાંસી થઈ હતી. એના સંદર્ભમાં અહીંયા પ્રોગ્રામ રાખેલો છે SSG હોસ્પિટલની સામે. હવે 13-14 વર્ષથી મેં આ પ્રોગ્રામ કરતો હોઉં છું અને મારું એ જ છે કે 23 તારીખ લોકોને યાદ રહે કે આ શહીદ દિવસ છે એટલે મેં એમને શ્રદ્ધાંજલિ સાથે શરબત વિતરણ કરું છું. આપનું પરિચય? મારું નામ શક્તિ પવાર.